રબારી સમાજના આગેવાનનું મોટું નિવેદન સામે આવ્યું છે। ન્યૂઝ 18 સાથે ઠાકરશ્રી રબારીની એક્સક્લુઝિવ વાતચીત કરવામાં આવી છે। કિંજલ રબારીની ઘર વાપસી બાદ આ નિવેદન આપવામાં આવ્યું છે। તો ભીની આંખે ન્યૂઝ 18 સાથે એક્સક્લુઝિવ વાતચીત કરવામાં આવી છે। તો સમાજના સંસ્કારોના તાકાતની જીત ગણાવવામાં આવી છે। તો ભોળવીને છેતરી હોઈ શકે છે। કિંજલે જાતે નિર્ણય લીધો છે। તેમને હવે સમાજની લાગણી સમજાઈ છે તેવી વાત પણ કરવામાં આવી। તમામ સમાજનો સાથ સહકાર રહ્યો છે। આમાં અમારે રાજકારણ નહોતું કરવાનું, તો આ સફળતા માલધારી સમાજની છે તેવી વાત પણ કરી છે। થોડા સમયથી હું પાઘડી નહોતો પહેરતો, આજે જ મેં પાઘડી પહેરી છે અને રબારી સમાજની આન બાન અને શાન સચવાણી છે। એટલું જ નહીં, રડતા રડતા ઠાકરશ્રી રબારીએ કહ્યું કે એક જવતરિયા ભાઈ તરીકે દીકરીઓને વિનંતી કરું છું કે ભાગીને લગ્ન ન કરો અને આમાં માતા પિતાને બહુ દુઃખ થાય છે તેવી વાત પણ કરવામાં આવી છે। સમાજની પરંપરાઓને ઉજાડવાનું કોઈ પણ સમાજની દીકરી ના કરે એવી જવતલિયા ભાઈ તરીકે એમને વિનંતી કરું છું કે આવું ના કરવું જોઈએ। તમામ સમાજો તૂટી પડે છે। આપની આંખોમાં આંસુ છે। એક દીકરીને પરત લાવવામાં તો સફળતા મળી છે, પરંતુ અન્ય દીકરીઓ આવું પગલું ના ભરે તે માટે શું કહેશો? ભાઈ, આંસુ એટલા માટે આવે છે કે ઘણા મા બાપ દીકરી જતી રહી હોય, મોભાદાર આગેવાન હોય, એ પરત ના આવી હોય, એવા બાપોએ સુસાઇડ કરી, આપઘાત કરીને મરી ગયા છે। સમાજમાં એ પરિવાર જીવવા લાયક રહેતો નથી। અમારા સમાજ માટે પણ કલંકો બને છે, બીજા સમાજ માટે પણ દુઃખદ પળો હોય છે। એટલા માટે આંખમાં આંસુ આવે છે કે દીકરીઓ મહેરબાની કરો, તમારા દેહના પ્રદર્શન ના હોય, તમારા કુખે તો શિવાજી ને રત્ના રાયકા પેદા થાય। તમે મહેરબાની કરીને પાછી વળી જાઓ, આ સંસ્કૃતિને બરબાદ ના કરો, મહેરબાની કરો। તમામ સમાજની દીકરીને એના જવતલિયા ભાઈ તરીકે ઠાકરસિંહ રબારી અપીલ કરે છે કે દીકરીઓ આવું ના કરો। એના મા બાપ, એની બેન, એની ફઈ અને આખો નેહડો એનો પરિવાર દુઃખી ગોવાપીનું હતા। બધા બિચારા ડોકરા ઉમલાય, એના દાદા હતા, રોતા હતા। બહુ પરિવાર વ્યથિત હતો। ત્યારે મારી આંખમાં પણ આંસુ આવતા હતા। જ્યારે કોઈની દીકરી જાય ત્યારે વેદનાને તો દીકરીનો બાપ સમજી શકે, સમાજ સમજે, બીજા ના સમજી શકે। એ વેદનાના આંસુને અમે સહન નતા કરી શક્યા। ક્યાંક મારે કડક ભાષામાં પણ બોલવું પડ્યું હોય તો એ સમાજની વેદનાઓના કારણે બોલવું પડ્યું। સમાજના મા બાપ, એ દીકરી અને સમાજનું નામ નીચું થતું હોય ત્યારે અમારાથી નથી રહેવાતું। અમદાવાદના નિકોલમાં આવાસમાં આગની ઘટના સામે આવી છે। આવાસ યોજનાના મકાનોના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગવાની ઘટના બની, તો આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે। ફાયર ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે, તો અનેક વાહનો આગની ઝપેટમાં પણ આવ્યા છે। પ્રાથમિક તપાસમાં કોમન મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું તારણ લગાવવામાં આવી રહ્યું છે। તો અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં આગ લાગવાની ઘટના બની છે। સંવાદદાતા સંજય અમારી સાથે જોડાઈ ગયા છે। સંજય, નિકોલના જે આવાસ છે તેમાં આગ લાગવાની ઘટના બની, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? વિસ્તારમાં આવાસ યોજનાના મકાનોના જે છે આગની ઘટના જે સામે આવી હતી, આ આગની ઘટનાનો કોલ મળતા જ ફાયર બ્રિગેડના ની જે ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી। આવાસ યોજનાના મકાનોના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આ આગની ઘટના બની હતી અને આ આગની ઘટના બનવા પાછળનું પ્રાથમિક કારણ એ પ્રકારનું સામે આવ્યું હતું કે જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે કોમન મીટર જે લાગેલા હોય છે ને તેમાં શોર્ટ સર્કિટના કારણે આ આગની ઘટના બની હોઈ શકે તે પ્રકારનું તારણ સામે આવ્યું છે। અને જે પ્રકારે આ ઘટના બની ત્યારબાદ જે આવાસ યોજનામાં રહેતા રહીશો જે છે તેઓમાં દોડધામ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો। તો કે ફાયર બ્રિગેડની ટીમ જે છે તે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી અને આગ ઉપર જે છે તે કાબુ મેળવી લેવાયો છે તે પ્રકારના જે છે ન્યૂઝ સામે આવી રહ્યા છે। જી સંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગીર સોમનાથ કોડીનાર ધારી રોડ પર અકસ્માતની ઘટના સર્જાઈ છે। રોણાજ ગામ નજીક બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો, તો અકસ્માતમાં 3 લોકો ઘાયલ થયા છે, જ્યારે 2ની હાલત ગંભીર છે। ઇજાગ્રસ્તોને 108 દ્વારા કોડીનાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો કોડીનાર ધારી રોડ પર અકસ્માતની ઘટના સર્જાઈ છે અને અકસ્માત સર્જાતા જ ગંભીર ઇજાગ્રસ્ત લોકો છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। 3 લોકો ઘાયલ થયા છે, જ્યારે 2ની જે હાલત છે તે ખૂબ ગંભીર વર્તાઈ રહી છે। તો ઇજાગ્રસ્તોને કોડીનાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો 108 મારફતે તે લોકોને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા।
દ્વારકાના ખંભાળિયામાં ડીવાયએસપી કચેરીમાં આપઘાતનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. મહિલાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો તો એટ્રોસિટી ફરિયાદ બાદ કાર્યવાહી ન થતા પગલું ભરવામાં આવ્યું છે. ન્યાયની માંગ સાથે મહિલાએ વિડીયો બનાવ્યો હતો. ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મહિલાને 108 મારફતે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી. ત્યારબાદ વધુ સારવાર માટે જામનગર રિફર કરવામાં આવી છે. ડીઆઈએસપી સાહેબ અગર આવી છે એનું લુહાણો છે એટલે એ લોકોએ એને જામીન આપી દીધા. મારે આવો મારો હાથ મૂડી નાખ્યો છે, એટ્રોસિટી લગાડી છે તો એને જામીન આપી દીધા છે. એટલે હું આજે દવા પીને ડીઆઈએસપીને સામે મારો જિંદગીનો છેલ્લો દિવસ તમારો વિડીયો બનાવું છું. મારો જામીન આપી દઈએ, પૈસાની જોર ઉપર ગમે એને જામીન આપી દઈએ. અમારી આટલી એટ્રોસિટી થાય છે તો બધાને જામીન આપી દઈએ છે. માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી 5 દિવસમાં 2 થી 5 ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના છે. 18 થી 20 માર્ચના કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી. થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થશે તો 18 અને 19 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મોરબી, જામનગર, દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 માર્ચે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં પણ થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. आने वाले 4 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट हैं जिसमें ड्राई वेदर प्रिवेल करेगा और डे 5, डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. और जो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है डे 5 के लिए वो है कच्छ, द्वारका, मोरबी और जामनगर डिस्ट्रिक्ट है. और गुजरात रीजन के बनासकांठा, साबरकांठा और पाटन डिस्ट्रिक्ट शामिल है जहाँ पर डे 5 को लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. और डे 6 के लिए जो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट हैं कच्छ, मोरबी, राजकोट, सुरेंद्रनगर, बोटाद, अमरेली, भावनगर और गिर सोमनाथ डिस्ट्रिक्ट शामिल है. और गुजरात रीजन के जो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है डे 6 को वो डिस्ट्रिक्ट हैं बनासकांठा, साबरकांठा, पाटन, बड़ोदरा, भरूच, सूरत, तापी, डांग और साथ में छोटा उदयपुर डिस्ट्रिक्ट शामिल है जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. पूरे गुजरात रीजन की बात करेंगे तो जहाँ पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर पिछले 24 घंटे में रियलाइज हुआ है वो राजकोट 39.8 डिग्री सेल्सियस. સુરતના સચિનમાં બોગસ ડોક્ટર ઝડપાયો. કોઈપણ મેડિકલ ડિગ્રી વગર ચલાવતો હતો ક્લિનિક, દર્દીઓને આપતો હતો એલોપેથિક દવાઓ. ત્યારે આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો હોવાનું સામે આવ્યું છે. પોલીસની રેડ દરમિયાન ભાંડાફોડ થયો છે. સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે. તો સુરતના સચિન વિસ્તારમાં 10મી ફેલ એવો બોગસ ડોક્ટર ઝડપાયો. 40 વર્ષીય સંજીત નીલકોમલની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે આ નકલી ડોક્ટર લોકોના જીવન સાથે ચેડા કરતો હોવાનું સામે આવ્યું છે. કોઈપણ મેડિકલ ડિગ્રી વગર તે આશા ક્લિનિક ચલાવતો હોવાનું ખુલ્યું છે. મેડિકલ ઓફિસરોની ટીમ સાથે પોલીસની રેડ દરમિયાન આ ભાંડાફોડ થયો. તો સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. વડોદરાની ક્રાઇમ બ્રાન્ચે 20 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આરોપી ફિરોઝ પઠાણે સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો અને ત્યારથી તે ફરાર થયો હતો. તો પોલીસે આરોપીને પકડવા માટે ફિલ્મી અંદાજમાં વેશ પલટો કર્યો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફૂડ ડિલિવરી બોય તેમજ ટેમ્પો ચાલક અને ગ્રાહક બનીને મુંબઈના વિરાર વિસ્તારમાં નજર રાખી. અંતે આરોપીને તેની નોનવેજની દુકાન પરથી ઝડપી પાડવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું અને બનાસકાંઠાના તેરવાડા ગામે ભાજપ સંમેલન. ત્યારે કોંગ્રેસના 100 કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો. કાંકરેજ તાલુકાના કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. તો કાંકરેજ તાલુકા કોંગ્રેસના પૂર્વ મહિલા પ્રમુખ નીતાબેન ઠાકોર 50થી વધુ મહિલાઓ સાથે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે.
કાંકરેજ વિસ્તારના કોંગ્રેસના 50 જેટલા પુરુષ કાર્યકરો પણ ભાજપમાં જોડાઈ ગયા છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ભંગાણ સર્જાયું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે. કિશોર, કાંકરેજમાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે ભાજપમાં જોડાયા છે, શું અપડેટ? સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થવાની છે તે પહેલા જ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ 100 જેટલા છે તે કાર્યકર્તાઓએ કેસરીઓ ધારણ કર્યો છે. આજે ભાજપના એક કાર્યક્રમની અંદર ઓગળ તાલુકાના તેરવાડા ગામે 100 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં તેમને કેસરીઓ ધારણ કર્યો હતો અને તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. મહત્વની વાત છે કે કાંકરેજ તાલુકાના કોંગ્રેસના પૂર્વ મહિલા પ્રમુખ નીતાબાન ઠાકોર પણ 50થી વધુ મહિલાઓ સાથે કોંગ્રેસનો છેડો પાડીને ભાજપમાં જોડાયા છે અને સ્થાનિક સ્વરાજ પહેલા જ આ કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. કોમલ. જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ગુજરાત રાજ્યના બજેટ 2026-27 અંગે શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પ્રેસને માહિતી આપવામાં આવી. ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયા સહિત અધિકારીઓએ વિભાગની જોગવાઈઓ અને નવી પહેલ વિશે વિગત આપી. તો રાજ્ય સરકારે ગ્રામ વિકાસ વિભાગ માટે ₹5,479 કરોડની જોગવાઈ કરી છે, જે ગત વર્ષ કરતા 789 કરોડ વધુ છે અને અંદાજે 18% વધારો દર્શાવે છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2026-27 માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે ₹2,902 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તો જીતુભાઈ વાઘાણી દ્વારા કૃષિને લગતા ફાયદા વિશે પણ વાત કરવામાં આવી. સરકારના જણાવ્યા અનુસાર આ પહેલો ગ્રામીણ માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવશે અને વિકસિત ભારતના લક્ષ્યાંકને સિદ્ધ કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. 500 ગામ પ્રાકૃતિક ખેતી તરીકે જે બજેટમાં સીધી જોગવાઈ નથી, પણ મુખ્યમંત્રીશ્રી અને નાણામંત્રીશ્રી અમારા વિભાગને કહ્યું છે કે તમે અમને માગણી કરશો એટલે અમે તમને આપી દઈશું. 500 ગામ માની વડાપ્રધાનશ્રી, માની મુખ્યમંત્રીશ્રી અને આપણા રાજ્યપાલશ્રી જે પ્રકારે કામ કરી રહ્યા છે અને આપ જોશો તો પ્રાકૃતિક ખેતી ઉપર વિશેષ ધ્યાન કે આમાં ફોકસ થયું છે નવી બાબતોમાં. તો 500 ગામ એક સાથે સંપૂર્ણ ગામ પ્રાકૃતિક ખેતી કરતા થાય એના માટેના 113 કરોડ રૂપિયાની પણ માગણી એ અમે અલગથી કરવાના છીએ અને મંજૂરી માટેની પણ માની મુખ્યમંત્રીશ્રીએ વાત કરી છે. આ બજેટથી ગુજરાતની જનતાને આંતરમાળખાકીય સુવિધાઓમાં થતા લાભો અને એની સાથે જીવન ધોરણ જે સુધરશે એમાં પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 અંતર્ગત હવે શહેરમાં બલ્ક વેસ્ટ જનરેટર પોલિસી અમલમાં મૂકવામાં આવી છે. આ નવી નીતિ મુજબ હોટલો, પાર્ટી પ્લોટ્સ અને લગ્નવાડીઓ જેવા મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન કરતા એકમોએ કચરાના નિકાલ માટે ફરજિયાત ચાર્જ ચૂકવવો પડશે. તો કચરાના પ્રમાણ મુજબ 1,000 થી 6,000 રૂપિયા સુધી માસિક ચાર્જ અને 101 કિલોથી વધુ કચરો કરનાર મેરેજ હોલ અથવા પાર્ટી પ્લોટને દરેક કાર્યક્રમ દીઠ 10,000 રૂપિયા ચૂકવવાના રહેશે. આ ઉપરાંત કોઈપણ મોટો કાર્યક્રમ યોજતા પહેલા 7 દિવસ અગાઉ પાલિકાની ઓનલાઈન પરમિશન લેવી ફરજિયાત રહેશે. નિયમોના ભંગ બદલ 25,000 થી 50,000 સુધીનો દંડ તેમજ વારંવાર ભંગ થાય તો લાયસન્સ રદ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. કોર્પોરેશને નક્કર પોલિસી બનાવી છે કે ભાઈ તમે જે પણ કચરો કરશો એનું વજન કરવામાં આવશે અને વજન ઉપર તમારે દર મહિને 6 મહિને કે વર્ષમાં એકવાર કોર્પોરેશનને એનો ચાર્જ ચૂકવવામાં આવશે. અમે વિચારી રહ્યા છીએ કે મંથલી 1,000 રૂપિયાથી માંડીને 10,000 રૂપિયા સુધી અલગ અલગ વજન ઉપર અને અલગ અલગ કેટેગરીના ચાર્જ લેવાના છીએ. માર્ચ મહિનામાં જ અંગ દજાડતી ગરમી પડતા સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલમાં દર્દીઓ માટે આઈસ બેડ મૂકવામાં આવ્યા છે. હાલ હીટવેવની અસર શરૂ થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે અને નાગરિકોને લૂથી બચાવવા આરોગ્ય વિભાગે ખાસ માર્ગદર્શિકા બહાર પાડી છે. નિરાધાર લોકોને શેલ્ટર હોમમાં ખસેડવા તજવીજ હાથ ધરાઈ છે. તો સ્મીમેર હોસ્પિટલના આરએમઓ દ્વારા ગરમીમાં લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. લોકોને કામ વગર બહાર ન નીકળવું જોઈએ. ઓઆરએસ, છાશ, લસ્સી, લીંબુ પાણી અને નાળિયેર પાણીનો મહત્તમ ઉપયોગ કરવા જણાવાયું છે. તેમજ બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી રાખવી. શક્ય હોય તો બપોરે 12 થી 4 વાગ્યા સુધી તડકામાં બહાર નીકળવાનું ટાળવું. જો કોઈ વ્યક્તિને લૂ લાગવાના લક્ષણો જણાય તો તેને તાત્કાલિક ઠંડી જગ્યાએ ખસેડી ભીના કપડાથી શરીર લૂછવા પણ જણાવ્યું છે. હીટ સ્ટ્રોક લૂના દર્દીઓના માટે અત્યારે અમારા ઇમરજન્સી વિભાગમાં આ રીતે આઈસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ દર્દી આવે તો એને એના
આ રીતે મતલબ આઈસ બેડમાં રાખવામાં આવે છે જેથીનું બોડીનું ટેમ્પરેચર મેન્ટેન રહે. જ્યારે તાત્કાલિક ઇમરજન્સી સેવામાં અમારે ત્યાં આવે છે ત્યારે આ રીતે બેડમાં રાખવામાં આવે અને એના વાઇટલ્સ મોનિટર કરવામાં આવે. જરૂરત પડે તો આઈવી ફ્યુલ્સ આપવામાં આવે. બરાબર, દર્દી થોડું સેટલ હોય તો આપણે એને વધારે પડતું પાણી પીવડાવીએ. ORS ની વ્યવસ્થા કરવામાં આવી છે. મહાશિવરાત્રી પર્વે પ્રત્યેક ભક્તને સોમનાથ મહાદેવની પૂજાનો લાભ પ્રાપ્ત થાય તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા સેવા લોન્ચ કરવામાં આવી હતી. આ આગવી પહેલને અભૂતપૂર્વ સફળતા મળી છે, જેમાં દેશભરના 16 લાખથી વધુ ભક્ત પરિવારોએ આજ સુધી આ પૂજામાં ભાગ લીધો છે. ભક્તો માટે આ પવિત્ર સેવાના પ્રસાદ તરીકે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને બિલ્વપત્ર નમન ભક્તોના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી દેશની 1.55 લાખથી વધુ પોસ્ટ ઓફિસ મારફત આ પ્રસાદ દેશભરના ભક્તો સુધી પહોંચાડવામાં આવશે. સોમનાથ મંદિર ખાતેથી પ્રથમ કવરોનો સમૂહ, જેમાં 15,000 જેટલા કવરોનું પ્રસ્થાન સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા કરવામાં આવ્યું છે. ઓનલાઈન બિલ્વ પૂજા લોન્ચ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં લગભગ 13 લાખ લોકોએ આ પૂજાનો લાભ લીધો અને એના ઘરે પોસ્ટ મારફત, કુરિયર મારફતે એમ પ્રસાદ પહોંચાડવામાં આવ્યો છે. ગઈ શિવરાત્રિએ જે પણ ભક્તોએ બિલીપત્રની પૂજા નોંધાવી હતી એમના પ્રસાદની શરૂઆત આજે પ્રભાસ પાટણ પોસ્ટ ઓફિસ દ્વારા અહીંયાથી ડિસ્પેચ કરવામાં આવશે. અત્યારે હું અને અમારું સમગ્ર ડિપાર્ટમેન્ટ ખૂબ જ ધન્યતા અનુભવી, કારણ કે આવા પવિત્ર કામમાં અમારું જે યોગદાન છે અમે યોગદાન આપશું. અને આ તકે હું બધાને ખાતરી પણ આપવા માગું છું કે જે પણ આર્ટિકલ અથવા તો જે પણ આપનો પ્રસાદ અમારા માધ્યમથી બુક થશે એ અમે તુરંત આપના ઘરે અને સેફ અને સલામત રીતે પહોંચે એના માટેના અમારા પૂરતા